બિઝનેસની રીતે પણ જુઓ તો આ ક્વાર્ટર જે છે એફએમસીજી એક મહત્વનું રહેશે. કઈ રીતે કંપનીઓ દ્વારા ડિમાન્ડને લઈને એક કમેન્ટ્રી આપણને આવતી દેખાશે? કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો એફએમસીજી અગર સેક્ટરની વાત કરીએ અને અત્યારે આ લેવલ્સ પર આ માર્કેટની આ કન્ડિશનમાં કઈ રીતે કોઈ કંપની ફંડામેન્ટલી તમને પસંદ આવી રહી છે? એફએમસીજી ની અંદર આ વખતે એક જે પોઝિટિવ બાબત છે એ છે ઇન્ફ્લેશનનું ઘટાડો થવો ને ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવવું. પાછલા વર્ષમાં આપણે જોયું હતું કે ફૂડ ઇન્ફ્લેશન વધી ગયું હતું ને એને પગલે આપણે ક્યાંક ને ક્યાંક કંપનીઓના માર્જિનમાં હિટ થતા જોયા હતા. પ્લસ રૂરલ ડિમાન્ડ જે છે એ રિકવરી નથી આવતી. આ વખતે આખી પરિસ્થિતિ બદલાઈ છે. તમારું ફૂડ ઇન્ફ્લેશન જે છે એ કંટ્રોલમાં છે અને રૂરલ રિકવરી પણ અત્યારે જે છે એક ઓન ધ વે છે. તો આ બંને ફેક્ટર જે છે એ એફએમસીજી માટે એક પોઝિટિવ ઇન્ડિકેશન આપી રહ્યા છે. હું માનું છું કે એફએમસીજી ની અંદર પર્ટિક્યુલરલી જોવા જાય તો બ્રોડર બેઝ રિકવરી કરતા સ્ટોક સ્પેસિફિક રિકવરી જે છે એ વધારે જોવા મળશે. અને પર્ટિક્યુલરલી મારો વ્યૂ જો વાત કરીએ તો બ્રિટાનિયાની અંદર વ્યૂ મારો બુલિશ છે. મારું માનવું છે કે બ્રિટાનિયાની અંદર હજુ પણ ઘણી સ્ટ્રેન્થ છે ને જે પ્રમાણે અત્યારે આપણે પ્રીમિયમાઇઝેશન તરફ જોઈ રહ્યા છીએ અને જે પ્રમાણે ડિમાન્ડ જે છે એ વધી રહી છે ને પ્લસ રો મટીરિયલ કોસ્ટ કંપનીની જે છે એ આવતા દિવસોની અંદર ઓછી થશે. તો એને પગલે બ્રિટાનિયાની અંદર વ્યૂ બુલિશ છે ને બ્રિટાનિયામાં કોઈ પણ જાતનો ડીપ આવે છે તો ખરીદી કરવાની સલાહ રહેશે. હું માનું છું કે ટેકનિકલ અગર સ્ટ્રક્ચર સમજીએ તો ઉપરની તરફ જે રેઝિસ્ટન્સ એરિયા બની રહ્યા છે એ એરાઉન્ડ 5,700 5,750 આસપાસ બની રહ્યા છે. એટલે હજુ પણ શોર્ટ ટર્મ એંગલથી તમે જુઓ તો હજુ પણ જગ્યા છે. એટલે કોઈ પણ જાતનો ડીપ આવે છે તો ચોક્કસપણે બ્રિટાનિયાની અંદર ખરીદી કરવાની સલાહ છે. ચાર્ટ સ્ટ્રક્ચર પણ એક પોઝિટિવ ઇન્ડિકેશન આપી રહ્યું છે. એટલે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી બ્રિટાનિયામાં રાખી શકાય. 5,750 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટર્મની અંદર આવી શકે છે. તો એફએમસીજીમાંથી બ્રિટાનિયા 5,750 સુધીના લેવલ્સ બતાવી શકે છે. અને આજે નેસ્લે અને એચયુએલ બંને નિફ્ટીની કંપનીઓ જે છે એફએમસીજીની એના પણ પરિણામ છે એટલે ફોકસ રાખીશું. વિરાટ, સિન્જીન ઇન્ટરનેશનલ